છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય સમાજ છે તે પરિવર્તન પામતો જાય છે, બદલાતો જાય છે. તેના કેટલાક કારણો છે, જેને આપણે અંગ્રેજીમાં રિનેશા કહીએ છીએ, પુનઃ જાગૃતિ, જેને રિફોર્મેશન કહીએ છીએ, પુનઃ સુધારણા, ક્રુઝેડ્સ, ધર્મ સુધારણા, વર્લ્ડ વોર્સ, વિશ્વયુદ્ધો, અને ત્યાર પછી જે નવી બધી હલચલો અને મૂવમેન્ટ્સ થઈ, જેમ કે મોડર્નાઇઝેશન આવ્યું, ઇન્ટરનેશનલાઇઝેશન આવ્યું, લિબરલાઇઝેશન આવ્યું, અને એની સાથે જે કંઈ ઘટનાઓ બની એના પ્રભાવના કારણે છેલ્લા 1000 વર્ષમાં આપણા સમાજ ઉપર ઘણી અસરો પડી છે અને એ સંપૂર્ણપણે બદલાતો જાય છે. આ વાત આપણે અત્યારે એટલા માટે કરી રહ્યા છીએ કે ગયા વખતના વિડીયોમાં આપણે જોયું જગદીશ જોશીના એક કાવ્યની નિમિત્તે કે બધું છિન્ન ભિન્ન થતું જાય છે, વેર વિખેર થતું જાય છે, ટોપસી ટર્વી થતું જાય છે. એક મીણબત્તીના પ્રતીકથી કવિએ કેવી રીતે સમજાવ્યું કે આપણા આચારો, આદર્શો, મૂલ્યો અને પરંપરાઓ આપણે કેવી રીતે ગુમાવતા જ ગયા છીએ. તો આજે એમાંથી આપણે એક મુદ્દો આ પસંદ કરીને જોવું છે કે આપણા જીવનમાંથી કયા મૂલ્યો છે તે વેરવિખેર થયા છે અને આપણે નવા મૂલ્યો કેવા પેદા કર્યા છે. મૂલ્ય એટલે બીજું કશું જ નહીં, ખરીદ શક્તિનો અર્થ નથી. અહીંયા બજારમાં આપણે કિંમત આપીએ અને વસ્તુ ખરીદી આવીએ તો કાર્યસાધક શક્તિ એ અર્થમાં મૂલ્યનો અર્થ નથી. આ મૂલ્યનો અર્થ છે જીવતા જીવતા આપણી જીવન દૃષ્ટિને કારણે જે ઈચ્છવા યોગ્ય કે પસંદગી પાત્ર આપણને લાગે છે તેવો વિવેક, એને આપણે જીવન મૂલ્ય કહીએ છીએ. તો આ જે જીવન મૂલ્યો છે તેની અંદર ઘણા પરિવર્તનો આવ્યા છે. હવે આપણે જાણીએ છીએ કે આવા જીવન મૂલ્યો છે તે સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક, નૈતિક, કળાકીય, સાંસ્કૃતિક એમ અનેક જાતના હોય છે. ભારતીય સમાજમાં પણ આ બધા ક્ષેત્રો ઉપર એનો પ્રભાવ પડ્યો છે અને એમાં કેવા પરિવર્તનો આવ્યા છે તેની એક વિગત ટૂંકમાં આપણે જોઈશું તો એ આપણને ખ્યાલ આવશે. તો સૌથી પહેલું આપણે ધર્મ અને અધ્યાત્મનું ક્ષેત્ર જોઈએ. આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે ધર્મ, અધ્યાત્મ, સંપ્રદાય, પંથ અને મત, એના વચ્ચેના ભેદનો કોઈને ખ્યાલ નથી. મતથી પંથ ક્યાં જુદો, પંથથી સંપ્રદાય ક્યાં જુદો, સંપ્રદાયથી ધર્મ ક્યાં જુદો, ધર્મથી અધ્યાત્મ ક્યાં જુદું, કોઈને કશી ગતાગમ નથી. ધર્માચરણને બદલે હવે ધર્મ ધતિંગ, ધર્મ જેને કહીએ આડંબર, અને ધર્મ એ વધારે ને વધારે દંભનો વિષય છે તે બનતો જાય છે. લોકો એટલી બધી હદે ધાર્મિક મૂઢતામાં સરતા જાય છે કે જેને પરિણામે આપણને એમ લાગે કે આ ક્રિયાકાંડોમાં જ જાણે કે ધર્મ છે, આ વિધિ વિધાનોમાં જ ધર્મ છે, એમાં જ લોકો રચ્યા પચ્યા રહે છે. ધર્મનું સાચું તત્વ કે સાચો અર્થ છે તે એમની પાસે છે નહીં. એવી રીતે આપણે એ પણ જોઈએ છીએ કે જ્યાં અધ્યાત્મ એટલે શું એની જ સાચી સમજ નથી રહી, ત્યાં જે ધાર્મિક મૂલ્યો છે અને આધ્યાત્મિક મૂલ્યો છે સચવાય કેવી રીતે. દાખલા તરીકે સત્ય, દાન, દયા, તપ, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તે, યમ, નિયમ, આ બધા જે આપણા ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યો હતા એ બધા અત્યારે છિન્ન ભિન્ન થઈ ગયા છે. હવે એની જગ્યાએ નવા મૂલ્યો તો આપણે પેદા કરી શક્યા નથી અને આપણે જાણે કે સૌ છીછરા થઈ ગયા છીએ. તો એને કારણે કેટલા બધા આપણે એકબીજા તરફ અસહિષ્ણુ થયા છીએ. તેનું ઉદાહરણ એ છે કે આખો આપણો સમાજ છે તે 2 વિભાગમાં વેચાઈ ગયો છે. તમે જોશો તો એક બાજુ સમગ્ર માનવ સમાજ 2 વિભાગમાં વહેંચાતા વહેંચાતા એક બાજુ સામ્યવાદી થઈ ગયો છે, બીજી બાજુ મૂડીવાદી થઈ ગયો છે. એક બાજુ આપણો સમાજ જે છે તે સાંપ્રદાયિક થઈ ગયો છે અને બીજી બાજુ આપણો સમાજ છે તે અસાંપ્રદાયિક બની રહેવા, બિન સાંપ્રદાયિક બની રહેવા મથી રહ્યો છે. ત્રીજી બાજુ દરેક દેશની અંદર 2 જાતની પ્રજા છે તે અસ્તિત્વમાં આવી ગઈ છે. એક ડોમિસાઇલ છે અને બીજી આપણે જેને કહીએ છીએ નવ્ય વસાહતોની. તો મૂળ પ્રજા અને નવ્ય વસાહતો એમ 2 ભાગમાં વેચાઈ ગઈ છે. અને ત્રીજી બાજુ આપણે જોઈએ છીએ કે બજારવાદ અને ઉપભોક્તાવાદ તે આર્થિક ક્ષેત્રે મહત્વના બની ગયા છે. એવી જ રીતે આપણો સમાજ પણ 2 વિભાગમાં વેચાઈ ગયો છે, ગરીબ અને તવંગર, અથવા શોષક અને શોષિત. બીજી બાજુ આપણે જોઈએ તો વર્ણ ઉપર, રંગ ઉપર, કોમ ઉપર આધારિત એવો આપણો સમાજ છે તે વિખરાતો જાય છે. સમાજના તાણાવાણા વિખરાતા જાય છે અને સામાજિક જે આખું એક આપણું સરસ મજાનું ફેબ્રિક હોવું જોઈએ એ ફેબ્રિક આખું જે છે તે છિન્ન ભિન્ન થતું જાય છે. હવે આવી પરિસ્થિતિ આપણે ત્યાં સમાજમાં ઊભી થઈ છે. તેને પરિણામે શું થયું છે તમે જુઓ કે કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા તૂટી રહી છે. જ્ઞાતિ સંસ્થા છે તે વેરવિખેર થતી જાય છે અને હવે કુટુંબની વ્યાખ્યા પણ એટલી નાનકડી થઈ ગઈ છે કે હું ને મારી વહુ એમાં આવ્યું સૌ. આથી વધારે કુટુંબની કોઈ વ્યાખ્યા નથી. અને એટલે કુટુંબમાં હવે લગ્નની બાબતમાં તમે જુઓ તો પણ તમે જોશો કે લુક બુક અને કુકની ફોર્મ્યુલા એ સ્વીકારીને લોકો કન્યા પસંદગી માટે નીકળે છે. જીવનબંધનની ઉમદા ભાવના કે ઉદ્દાત ભાવનાથી એ કન્યા પસંદગી કરતા નથી, પણ સારું રાંધતા આવડે છે, સારું એની પાસે પાસબુક સદ્ધર છે
અથવા એની પાસે સારું શિક્ષણ છે અને દેખાવમાં એ સારું છે, આવું બધું લુક બુક કુકની ફોર્મ્યુલાથી આજે પસંદગીઓ થવા લાગી છે. બીજી બાજુ આપણા સમાજની અંદર ભ્રૂણ હત્યાઓ થવા લાગી છે અને સરોગેટ મધર્સ છે ઉપસ્થિત થઈ ગઈ છે અને જેણે કેટલાય સામાજિક, કાનૂની અને નૈતિક પ્રશ્નો છે તે ઊભા કરવાનું શરૂ કરી દીધું છે. બીજી બાજુ આપણો સમાજ, એક બાજુ આપણે જ્ઞાતિને બધી વિદાય કરી, હવે વાણિયા, પટેલ અને બ્રાહ્મણ એવો સમાજ રહેવાને બદલે આપણે જોઈએ છીએ કે નવી જ્ઞાતિઓ આપણે પેદા કરી છે. આ MLA છે, આ MP છે, આ VIP છે, આ VVIP છે, આ મિનિસ્ટર્સ છે, આ છે ગવર્નર્સ છે. તો આ એક નવી આપણે બધી જ્ઞાતિઓ પેદા કરતા જઈએ છીએ અને સમાજની અંદર એક અસમતુલા છે તે આપણે ઊભી કરતા જઈએ છીએ. ત્રીજી બાજુ આપણે જોઈએ છીએ કે આ બધાની સાથે સાથે આપણે રાજકીય રીતે પણ આપણા કેટલાક મૂલ્યો અને શૈક્ષણિક રીતે પણ આપણા મૂલ્યો આપણે ગુમાવતા જઈએ છીએ. તો શૈક્ષણિક રીતે આપણે જોઈએ તો ચારિત્ર નિર્માણ એ શિક્ષણનું મુખ્ય કામ હતું. મનુષ્યની નીતિમત્તા, સામાજિકતા અને સેલ્ફ ડિપેન્ડન્સ એ વધે એ આપણે કેળવણી અને શિક્ષણનું મુખ્ય જે છે એ મૂલ્ય સમજતા હતા. આજ્ઞાંકિતતા, વિનયશીલતા, વિવેકશીલતા અને સંયમ અથવા નિયમિતતા, શિસ્તબદ્ધતા, આ બધા જે જૂના મૂલ્યો હતા એ બધા મૂલ્યો પોથીમાંના રીંગણા થઈ ગયા છે. અને હવે આપણે જોઈએ છીએ કે ન તો વિદ્યાર્થીઓમાં, ન તો અધ્યાપકોમાં, ન તો મેનેજમેન્ટમાં કોઈ જગ્યાએ એકબીજા તરફ આદર હોય એવી સ્થિતિ રહી નથી. વિદ્યાર્થી પરીક્ષાર્થી બનતો જાય છે અને હવે જે જૂના મૂલ્યો હતા તો એ મૂલ્યોની જગ્યાએ નવા મૂલ્યો કેવા આવી ગયા છે. દાખલા તરીકે હવે જે નવા મૂલ્યો પેદા થયા છે તે છે ક્લાસ. કયો ક્લાસ આવ્યો? ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, પાસ ક્લાસ. બીજી બાજુ ગ્રેડ, તો ગ્રેડ A+ ગ્રેડ, A++ ગ્રેડ, B ગ્રેડ, કેવો ગ્રેડ? ત્રીજી બાજુ કોચિંગ ક્લાસીસ વધી ગયા છે, એના રફડા ફાટ્યા છે. અને ચોથી બાજુ આપણે જોઈએ છીએ કે ટ્યુશનના બદીઓ છે તે ફાલવા લાગી છે. સ્વનિર્ભર એવી સંસ્થાઓનો આપણે કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો ને એને પરિણામે આપણે જોઈએ છીએ કે શિક્ષણના નામે હટડીઓ અને દુકાનો છે તે ખુલી ગઈ છે. શિક્ષણ મોંઘું દાટ થતું જાય છે. નાના બાળકો જે સ્કૂલ ગોઈંગ છે તેને ભારે દફતરો ઉંચકવા પડે છે અને ભાર વિનાનું ભણતર અશક્ય થઈ ગયું છે. જે ગમ્મત સાથે, જે રંગત સાથે, જે હસતા રમાડતા જે શીખવવામાં આવતું હતું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, એની જગ્યાએ એ ઘણું બધું બોઝીલ બની ગયું છે. એવી જ રીતે રાજકીય ક્ષેત્રે આપણે જોઈએ છીએ તો હવે એની અંદર પણ આપણા બધા મૂલ્યો છે તે ઉથલાતા જાય છે અને એ બધું જ વેરવિખેર થતું જાય છે. દાખલા તરીકે એકબીજા રાષ્ટ્રો પોતપોતાનું વૈશિષ્ટ્ય જાળવી રાખવાને બદલે કેવી રીતે વૈશિષ્ટ્યનો લોપ થાય એવા પ્રયત્નો છે તે કરવા લાગ્યા છે. લોકશાહીના નામે હવે સ્વતંત્રતા, બંધુતા અને એ બધા ખ્યાલો જે છે તે જરી પુરાણા ગણાવા લાગ્યા છે અને એની જગ્યાએ દાણચોરી, કરચોરી અને સ્વાર્થપરકતા એટલી હદે, તકવાદિતા, સગાવાદ, એ બધું ફાલતું ફૂલતું જાય છે, જેને પરિણામે આખું રાજકીય ક્ષેત્ર છે તેનું અપરાધીકરણ આપણે ત્યાં થતું જાય છે. તો પોલીસ તંત્રની નિષ્ઠુરતા, ન્યાયતંત્ર જે છે એની નઘરોળતા અને એની સાથે સાથે આ રાજ્યતંત્ર છે તેની આ પ્રકારની અપરાધિતા, આ બધું દિવસે દિવસે વધતું જાય છે. અને હવે આ રાજકારણની અંદર અસહિષ્ણુતા એટલી હદે વધી ગઈ છે કે નાની નાની વાતમાં લોકો કાયદો કાનૂન હાથમાં લઈ લે છે. હવે કોઈ પણ જગ્યાએ આવા અનીતિમાનો કામ કરતા કોઈ અચકાતું નથી. પોતાને 100 રૂપિયાનો ફાયદો થતો હોય ને સામા માણસને 1000 રૂપિયાનું નુકસાન થતું હોય તો એવું નુકસાન કરવામાં કોઈને કોઈ જાતનો હિચકિચાટ થતો નથી. નીતિ અને સદાચાર એની કોઈ અપેક્ષા રહી નથી અને અનીતિ અને અનાચાર એનો કોઈ છોછ રહ્યો નથી. એવી એક આખી પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ કે આખો સમાજ અને આખું આપણું જે તંત્ર છે તે પરિવર્તિત થતા જાય છે. તો આવા સંજોગોમાં આપણે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ કરી નાખ્યું છે અને એના મૂલ્યો પણ આપણે બદલાતા જાય છે. જ્યાં વિનય, વિવેક, સહનશીલતા, તપ, ત્યાગ, સત્ય, કરુણા, અહિંસા એની જે મહિમા હતી, મૈત્રી, વત્સલતા, આતિથ્ય, એ બધા જે મૂલ્યો હતા એ બધા મૂલ્યો છે તે હવે ઓર્થોડોક્સ ગણાય છે. એ બધા જૂનવાણી મૂલ્યો ગણાય છે ને એવું નીતિમત્તાનો, ભગવાનનો ડર રાખી સીધી લાઈને ચાલનારા માણસો આજે હાસ્યપાત્ર બને છે. એની ઠેકડી ઉડાડવામાં આવે છે ને એની જગ્યાએ હવે તમામ પ્રકારની અનૈતિક એવી પ્રવૃત્તિઓ આચરવામાં કોઈ છોછ રહ્યો નથી. એટલે આપણે જોઈએ છીએ કે અનોરસ બાળકને ત્યજી દેવું, પિતાનું પુત્રી ઉપર બળાત્કાર કરવો, સ્ત્રીને જે છે તે એક બજારું કોમોડિટી સમજી લેવી, એનું અપમાન કરવું, એની ઉપર અત્યાચારો કરવા, જે સગીર વયના બાળકો છે તેને કાં તો મજૂરી કરાવવી અને કાં તો એનું જાતીય શોષણ કરવું, આ બધી જ પ્રવૃત્તિઓ એટલી બધી ફાલી ફૂલવા લાગી છે કે જેને પરિણામે આ ક્યાં જઈને પહોંચશે તેનો આપણને કોઈ અંદાજ આવતો નથી. તો આવા સંજોગોમાં આપણે જોઈએ છીએ કે કોઈપણ રાષ્ટ્રની, કોઈપણ સમાજની પોતાની આગવી વૈયક્તિકતા
એ સચવાયેલી નથી. બધી જ જાણે કે નષ્ટભ્રષ્ટ થતી જાય છે. સંસ્કૃતિ પોષક વાતાવરણ ખડું કરી રહ્યા છે એવો દાવો કરનારા લોકો સંસ્કૃતિને ચીથરે હાલ કરી રહ્યા છે અને એની જગ્યાએ નવા મૂલ્યો જે છે તે બધા જ મૂલ્યોના નામે આવા મૂલ્યો ન કહી શકાય તેવા આ બધા જ જે છે તે ખ્યાલો વિકસિત કરતા જાય છે. અને આનું પરિણામ એ આવ્યું છે કે હવે આપણો સમાજ જે છે તે વધારે ને વધારે તકવાદી, પ્રાંતવાદી, ભાષાવાદી, કોમવાદી, આતંકવાદી છે તે થતો જાય છે અને આપણું આખા જીવનનું જે વસ્ત્ર છે તે તાર તાર થઈને ફાટીને ગાભો થઈ જાય એવી એક આખી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. તો આ સંજોગોમાં આવું છિન્ન ભિન્ન થઈ ગયેલું મૂલ્યોના હ્રાસથી, મૂલ્યોના ધોવાણથી આ પ્રકારે સાવ નાયબ થઈ ચૂકેલું એવું આપણું જે આખું જીવનતંત્ર છે એને ફરીથી કોણ પાછું પાટે ચડાવે અથવા ફરીથી કોણ એને રસ્તે લાવે એવો એક મોટો પ્રશ્ન આપણી સૌની સામે ઊભો થયો છે. અને એ પ્રશ્નને આપણે જો વાચા આપીએ તો જ કંઈક એના વિશે વિચાર વિમર્શ થાય અને કંઈક એમાંથી ઉકેલ કે રસ્તો નીકળે.